બ્રહ્મને જે છે એક જ સર્વાધાર, નાદેનું ઘનશ્યામજી સહજાનંદજી સહજાનંદજી દ્વિતીય નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના, સર્વે ક્રિયાઓ જે બની જેના કરનારા, જેના કરનારા. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુદેવો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ આદ્ય આચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પાઠ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે અથ વચનામૃત લોયા પ્રકરણ. સંવત 1877 કારતક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા રોનો ભરેલો ધોળો સુરવાર પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધરમપુરવાળા કુશળ કુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદો ખાચર તથા માચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશનો વાહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત
ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કહ્યું તેને વિસ્તારીને કહેતા હવા અને વળી એમ કહ્યું છે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે તે ઉપર પોતાની વાત કરી છે અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા ને વૈરાગ્ય અતિશય હતો ને રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહાવી મોકલ્યું છે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને પાથ લઈને પણ રહેવું પડશે એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ ભરી ત્યાર પછી તેમણે કહ્યું જે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને નિશ્ચય જાણીએ અને પછી સુંદરજી સુતાર ને ડોસાવાણિયાની વાત કરી અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહલાદજીની વાર્તા કરી જે પ્રહલાદજી જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા છે કે હે મહારાજ હું આ તમારા વિકરાળ રૂપથી બીતો નથી ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ શોક ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલ્મસ્ત તકો ભગવાનને ભજે ને ભગવાનને સંત તેનું મહાત્મ્ય બહુ જાણે તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે વાઘ ખાઈ જાય સર્પ કરડે શસ્ત્ર વાગે પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપવૃત્તિએ કરીને દેહ પડે તો પણ એમ સમજે છે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં એ તો ભગવાનના ધામને જ પામે અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ એ તો નિશ્ચય યમપુરીમાં જ જાય એ બેની વ્યક્તિ સારી પેટે સમજે એ સર્વ પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી હોય તેને ભગવાન નો ને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું અને એવો નિશ્ચય વાળો જે હોય તે જરૂર બ્રહ્મમોલમાં જ પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં ઇતિ વચનામૃત લોયા પ્રકરણનું ત્રીજું થયું રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા
આમાં પ્રશ્ન એક છે, તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારો તથા અમારા સંતનો એટલે મુક્તનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબનો તથા લોકલાજનો રાજ્યનો સુખનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે ને અમારા વચનમાં ફેર પડવા દે નહીં અને દૈહિક સુખ દુઃખમાં હર્ષ શોક પામે નહીં અને એવો જે અમારો ભક્ત તેનો દેહ અપમૃત્યુએ કરીને પડે તો પણ એ ભક્ત અમારા ધામને જ પામે અને વિમુખ યમપુરીમાં જાય એમ સમજનારાને અમારો મહાત્મ્ય સહિત નિશ્ચય છે અને એવા નિશ્ચય વાળો અમારા ધામને જ પામે. 3 બાબતો છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત 1877 ના કારતક વદી 13 ના દિવસે ભગવાન ઈવડા મધ્યે સુરાખાચાના દરબારમાં ભગવાન વિરાજમાન છે. સમય છે રાત્રિનો અને મહિનો છે કારતક. કારતક મહિનો એટલે ઠંડીનો મહિનો અને એ મહિનામાં વાઘા કેવા ધારણ કર્યા હોય તો અહીંયા ભગવાને કેવા વાઘા ધારણ કર્યા? છીપની ડગલી ભરેલી હતી, રૂનો ભરેલો સુરવાર પહેર્યો હતો. જેમ અત્યારે આપણે જેકેટ પહેરીએ, બે જેકેટની વચ્ચે શું હોય? હા, એ સમયમાં રૂ હતું. હવે અત્યારે ફોર્મ આવે, યુનિફોર્મ કેવું મટીરિયલ હોય એમ ભગવાન પણ શિયાળાનો પોશાક ધારણ કરીને ભગવાન વિરાજમાન છે. ભગવાનની સન્મુખ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. એ જ ભગવાન સંવત 2081 શ્રાવણ સુદ 14 શ્રાવણ સુદ 14 સંવત 2081 એ ભગવાન દિવ્ય સ્વરૂપે આ હિંડોળામાં ઝૂલે. એ ભગવાન પ્રેમી ભક્તોના પ્રેમના હિંડોળે એ ભગવાન ઝૂલે છે. એ ભગવાન અહીંયા વિરાજમાન છે. ભગવાનની સન્મુખ આ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. અત્યારે એ ભગવાન આ અક્ષરધામની દિવ્ય સભા ભરીને ભગવાન બેઠા છે. ભગવાન કે આ ગઢડું શહેર કે આ અમને કાંઈ દેખાતું નથી. એમ ભગવાન કે આ અમદાવાદ છે કે એલિઝાબેથ છે કે જેબી સોલંકી સાહેબનું ઘર છે, ભગવાન એ કાંઈ જોતા નથી. જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. અને એ ભગવાન આજે આપણ સૌને સુખિયા કરવાને માટે પોતાના આશ્રિત એવા આપણ સૌના ઈચ્છિત મનોરથ પૂર્ણ કરવાને માટે એ ભગવાન આ ઝરીના હિંડોળે ઝૂલે છે અને સૌ ઉપર પોતાની અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. ભગવાન અહીંયા વચનામૃતમાં આપણને કહે છે કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો એવા ભક્ત ભગવાનને અર્થે શું ન કરી શકે? જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય? બધું જ થાય. ભગવાન અને સંતને અર્થે બધું જ થાય. અહીંયા આગળ કીધું લોકલાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે ને પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે.
જો ખરેખરો ભગવાનનો મહિમા સમજાય, સંતનો મહિમા સમજાય, તો ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? જેમ દરેક ગ્રસ્ત આજે સભામાં બેઠા છીએ આપણે બધા, પોતાનો પરિવાર, મારા માતા પિતા, મારી સ્ત્રી, મારા બાળકો, એના અર્થે શું ન થાય? આજે દરેક ગરીબ ભક્ત જે કંઈ ધન કમાતા હશે તો ઓછી મહેનતથી ત્યાં જઈને બેસો ને તમને બધા આપી જાય છે. સવારથી સાંજ કોઈ દુકાને જાય, કોઈ નોકરી જાય, કોઈ જે સૌની રીતે જેવી જેને ભગવાને આવડત આપી છે એ પ્રકારે ધન કમાવાને માટે પ્રયત્ન કરે. શેના માટે? પોતાના પરિવારને માટે, મારો પરિવાર. અને આવી જે સમજણ, પોતાપણાની, મારાપણાની સમજણ જ્યારે ભગવાન અને ભગવાનના સંતને અર્થે થાય તો એમના અર્થે શું ન થાય? અને જે ભક્તોએ ભગવાનને અર્થે, સંતને અર્થે કાંઈ એવું અસાધારણ કાર્ય કરી બતાવ્યું કે જેના સત્સંગમાં અહીંયા દાખલા ભગવાને લીધા. 20 થી 22 હરિભક્તોના ભાઈ એના આમાં નામ છે. એ ભક્તોએ એવા તો કેવા ભગવાનને રાજી કર્યા હશે, કેવો ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હશે એમને. કારણ જગતના સ્વામી બાપાના શબ્દોમાં કહીએ તો જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે, જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. આવો જ આ ગ્રંથ, અને એ ગ્રંથમાં જે હરિભક્તનું નામ આવે, જેમ તમે શિક્ષક છો, સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી ટોપ કરે, સ્કૂલને પણ એનું ગૌરવ હોય ને. તો શું કરે? અત્યારે તો બધા ક્લાસીસ વાળા, સ્કૂલ વાળા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે. યુનિવર્સિટી વાળા કે જે યુનિવર્સિટી ટોપ કર્યો હોય, સ્કૂલમાં ટોપ થયો હોય, બોર્ડમાં ટોપ થયા હોય, ટોપ 10 માં જેનું નામ આવ્યું હોય, એવા જે વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીની હોય, એના કેવા મોટા મોટા ફોટા છપાય, એના નામ લખાય, આખો સમાજ, આખી દુનિયા એને જુએ કે ભાઈ આને આટલા ટકા આવ્યા. એમ આ ભક્તો ભગવાનને અર્થે ને સંતને અર્થે કેવા કેવા કાર્યો કર્યા હશે, કેવી કુરબાની આપી હશે, ત્યારે ભગવાને રાજી થઈને આ વચનામૃતમાં એનું નામ લખ્યું. એ કેટલી મોટી સિદ્ધિ કહેવાય. ખાલી એક આઈએએસ ઓફિસર બનવું હોય કે સીએ બનવું હોય, ડોક્ટર બનવું હોય, વકીલ બનવું હોય, એન્જિનિયર બનવું હોય તો કેટલી મહેનત કરે, કેટલું ભણે ત્યારે એ બને. એમાંય પાછું જો ટોપ થવું હોય, ડોક્ટર પણ ભાઈ ગોલ્ડ મેડાલિસ્ટ, તો એક વિશેષ સિદ્ધિ કહેવાય. ભાઈ ડોક્ટર તો છે જ, પણ વિશેષ સિદ્ધિ કે ગોલ્ડ મેડાલિસ્ટ. એ આપણે સૌ ભગવાનના ભક્ત તો છીએ, એમાં ના નથી, પણ કાંઈક એવું વિશેષ કે જે આ ભક્તોએ કરી બતાવ્યું. ભગવાનને અર્થે ને સંતને અર્થે એ ભક્ત અહીંયા આગળ નામ કીધા ગડુસરના ગલુજી, પછી કુશળ કુંવરબાઈ, દાદો ખાચર, જીવુબા, લાડુબા, માતાજી, લાધીબાઈ, મુરજી બ્રહ્મચારી, માનકુવાના મુરજી કૃષ્ણજી, ડોસાવાણિયા, કટલાલની ડોસી. વિચાર કરો, સામત પટેલ, વાળાક દેશનો આહીર. ભગવાન નાથ જાત કાંઈ જોયું નથી, મુજને ભજે તે મારો. ઊંચ નીચ હું કાંઈ ન જાણું, મુજને ભજે તે મારો. આહીર
એટલે કે ભાઈ પટેલ હોય, બ્રાહ્મણ હોય તો એ ઊંચી જ્ઞાતિ કહેવાય. આહિર એક રજપૂત, એ આહિર ભક્ત. કારણ કે આ વચનામૃતમાં બાપાશ્રી પાછળ ટીકામાં આ બધા જ ભક્તોના વિગતવારથી એમના પ્રસંગનું વર્ણન કરે છે. પરંતુ એક પ્રસંગ નથી, અને એ પ્રસંગ છે વાળાક દેશનો આહિર. અને આ પ્રસંગ સહજાનંદ સ્વામી ચરિત્રમાં બ્રહ્મચારી આત્માનંદજી એમાં લખે છે. 145 નંબરનો એક વાર્તા છે ને એમાં આ વાળાક દેશનો આહિર, આહિરનું નામ શું હતું? રાજાભાઈ આહિર. એ રાજાભાઈ આહિર આ બધા ભક્તોએ એમાંનો આપણે એક આ વિશેષ કે ભાઈ રાજાભાઈ આહિરનો આજે આપણે અહીંયા પ્રસંગ જોઈએ. રાજાભાઈ આહિર ભગવાનના અનન્ય ભક્ત, મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય, દ્રઢ ભક્તિ, દ્રઢ નિષ્ઠા અને અખંડ ભગવાનની સ્મૃતિમાં એમનું જીવન. હંમેશા દરેક મનુષ્યના જીવનમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વારાફરતી આવતા જ રહે છે. પરંતુ આ ભક્ત એવા હતા જેમાં બહુધા સત્વગુણ પ્રધાનપણે વર્તતો, જેને કરીને અખંડ ભગવાનના સ્મરણ ભજનનો એ આનંદ લેતા. ક્યારે કોઈને વિશે કઈ કટુ વચન બોલવું નહીં, કોઈ કટુ વચન કહી જાય તો બહુ કાને ધરવું નહીં. એ જો એની મારામારીમાં પડે, કોકને માટે કટુ વચન બોલે અને કોક કંઈક બોલે અને સાંભળીને જો અંદર વિચારે રાખે તો મનમાં ક્યારે શાંતિ રહે નહીં. 25 વર્ષ પછી યાદ કરે કે દાડે આને મને આમ કીધું તું, હું એને જોઈ થાય ને. 25 વર્ષ થઈ ગયા હોય વાતને તો પણ હજી પ્રસંગ ઉખાડીને ઉભો રહે કે તે દાડે તું મારા છોકરાના લગ્નમાં નતો આવ્યો, હું તારા છોકરાના લગ્નમાં નહીં આવું. ત્યાંથી વાંકું પડે. એ રાજાભાઈ આહિર એકદમ ભલા ભોળા ભગવાનના માણસ, અને ભગવાનની કૃપાથી ખેતીવાડી પણ સારી એવી, ઘરે ઢોર ઢાંકર પણ સારા એવા, ભગવાનની કૃપાથી ખાધે પીધે પણ સુખી, કોઈ એવું ટેન્શન નહોતું. પરંતુ એક વાત એમને હંમેશા દુઃખ રહેતું જીવનમાં. એક વાતનું એમને હંમેશા દુઃખ રહેતું કે આના કરતા સંસારનો ત્યાગ કરીને સાધુ થઈ જઈએ તો સારું, સુખેથી ભગવાન તો ભજી શકાય, શાંતિથી ભગવાનનું ભજન તો થાય. એનું કારણ એની ધર્મપત્ની. શું એનું કારણ? એની ધર્મપત્ની હતી. ધર્મપત્ની જેટલો ભગવાનનો, રાજાભાઈ આહિરને ભગવાનનો જેટલો નિશ્ચય, ભગવાનનો જેટલો મહિમા, એનાથી બિલકુલ વિરુદ્ધ, ઉત્તર દક્ષિણ. એના કારણે મનમાં એમને દુઃખ થયા કરતું. પરંતુ એને બહુ ગણકારતા નહીં. એ પોતાની મસ્તીમાં ભગવાન ભજે, ખેતીવાડીનું કાર્ય કરે અને પોતાનું જીવન જીવે. ખેતીવાડીનું કામ, ખેતીનો પાક અને ખેતીના કાર્ય અર્થે કંઈક બહાર ગામ જવાનું થયું. કાંઈ બિયારણ લેવા ગયા હશે, કાં ભાઈ પાક તૈયાર થયો હશે, માર્કેટમાં વેચવા ગયા હશે. કોઈ પ્રસંગે એમને પોતાના ગામથી બહાર ગામ જવાનું થયું. તેના કારણે એમની ઘરે હાજરી નહીં, અને એક સમયમાં ભક્તનું ઘરે ન હોવું, એક સમયમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે સંતો
એ જુનાગઢ દેશથી એ સંતો એ ભક્તના ગામમાં પધારે છે અને સંતો ભક્તનું નામ પૂછતા પૂછતા, કારણ કે આટલા સારા ભક્ત હોય તો કોણ ન ઓળખે. સત્સંગમાં જે આટલી દ્રઢ નિષ્ઠાથી ભગવાનનો મહિમાથી જેનું ભજન કરતા હોય તો એને કોણ ન ઓળખે. એ સંતો રાજાભાઈ આહિરનું ઘર પૂછતા પૂછતા ગામમાં આવ્યા અને ગામમાં એ રાજાભાઈ આહિરનો એક મિત્ર ભોગાલાલ શેઠ વાણિયો, એ વાણિયાને અને રાજાભાઈ આહિરને એકદમ પરમ મિત્રતા. પોતાની નાનામાં નાની ને મોટામાં મોટી જે કઈ વાત હોય એ દિલ ખોલીને એની સાથે કરે. જીવનમાં એક મિત્ર પણ એવો હોવો જોઈએ. દરેકના જીવનમાં ભાઈ દરેકના જીવનમાં એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જેની પાસે તમે તમારું દિલ ખોલી શકો. રાજાભાઈ આહિર નો પરમ મિત્ર સંતો પૂછતા પૂછતા એ વાણિયાની દુકાને આવ્યા. કારણ કે ગામમાં દુકાન હોય કેટલી ગામડા ગામમાં? એક કે બે. અને ઈ વાણિયાની દુકાનને તમે પૂછો કોઈ ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, એટલે એને આખા ગામની ખબર હોય. તે સમયમાં ગૂગલ મેપ ઈ હતા. અત્યારે મોબાઈલમાં આવ્યા, પણ તે સમયે ગૂગલ મેપ ઈ હતા. બધાનું કોનું કઈ શેરીમાં કયા ફળિયામાં એનું ઘર છે એ વાણિયાને ખબર હોય અને એક વાળંદને ખબર હોય. એક વાળંદને ખબર હોય અને એક વાણિયાને ખબર હોય. એટલે સંતો આવ્યા. સંતોને જોઈને શેઠ પણ રાજી થયા અને શેઠ એ વાણિયો રાજાભાઈ આહિરના ઘરે સીધું સામાન લેવાને માટે ગયો. કારણ કે રાજાભાઈ કાયમ માટે કહી રાખેલું, હું ગામમાં હોઉં ન હોઉં, કોઈ પ્રસંગે હું બહાર ગયો અને જ્યારે ગામમાં સંતો આવે ત્યારે સંતોને ક્યારે રસોઈ જમ્યા સિવાય જવા દેવાના નહીં. અને આપણા ઘરેથી સીધું સામાન તમારે લઈ આવવાનું. ફક્ત મિત્રને કહી રાખેલું એ પ્રમાણે એ વાણિયો ઘરે સીધું સામાન લેવા ગયો. આજે તો બરાબરનો મેળ પડી ગયો. કોને? પેલી બાઈને બરાબરનો મેળ પડી ગયો. એને અહીંયાની વરાળ કાઢવાનો મેળ પડી ગયો. કારણ કે જ્યાં સુધી રાજાભાઈ ઘરમાં હોય ત્યાં સુધી તો બહુ ભૂલી ના શકાય. આજે ભક્ત ઘરે છે નહીં, બાઈ એકલા છે અને હૈયામાં જે કઈ વરાળ ભરાણી હતી એ બરોબરની કાઢવાનો એને મેળ પડી ગયો આજે. અને જેવા ઓલા શેઠ ઘરે ગયા એને કીધું, હજી તો મોઢામાંથી શબ્દ નીકળે જ છે. મોઢામાંથી હજી શબ્દ નીકળે જ છે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા છે. જ્યાં શબ્દ મોઢામાંથી નીકળે છે ને જે બોલી કુકરવાની એમ સીટી કેમ ઊંચી જાય ચાલુ થઈ જાય એમ ચાલુ થઈ ગયું. બરાબરની હવા જેટલી અંદર ભરાણી હતી એ બધી એને કાઢી. કલા મોઢિયાઓ છે, આમ છે, તેમ છે, બીજા ગામમાં કોઈ ઘર ભાડ્યા નથી. જ્યારે વધારે અહીં હાલે આવે છે, અહીં શું એમના બાપનું દાટ્યું છે, હાલી નીકળ્યા છે, ઘરે ખાવા નતું મળતું, આમ નતું, તેમ નતું. જેટલું બોલવાનું હતું એટલું બોલ્યું, ન બોલવાનું બોલ્યું, બધું એને એની વરાળ કાઢી નાખી. એને એની વરાળ કાઢી. આ બાજુ શેઠ હતા. શેઠ બાઈ માણસને કેવું શું? એ શેઠ વિચારે છે કે આ બાઈ માણસને કેવું શું? એટલે તરત જ નીચું મોં કરીને ત્યાંથી ચાલી ગયા.
અને પોતાના ઘરે જઈને એ શેઠ પોતાના ઘરે જઈને ત્યાંથી સીધું લીધું અને મંદિરમાં સંતોને પહોંચતું કર્યું. મંદિરમાં સંતોને સીધું પહોંચતું કર્યું. સંતોએ પ્રભુ સ્મરણ સાથે એ ભગવાન માટે થાળ બનાવ્યા. ભગવાનના થાળ થઈ રહ્યા એટલે ભગવાનને થાળ ધરાવ્યા અને એ થાળની પ્રસાદી સંતો જમ્યા. જ્યારે ભગવાનના થાળ બનતા હોય, રસોઈ બનતી હોય, ત્યારે અહીંયા સંતોએ જે રીતે રસોઈ બનાવી ને એવી રીતે બનાવી સૌના ઘરે. કેવી રીતે? પ્રભુ સ્મરણ સાથે, નહીં કે સિરિયલ જોતા જોતા. એ ડ્રોઈંગ રૂમમાં ટીવી ચાલુ હોય, સાસ ભી કભી બહુ થી, એ રિશ્તા ક્યાં કહેલાતા એ ચાલતું હોય, ના બાજુ શાકનો વઘાર થતો હોય, મરી મસાલા થતા હોય અને ક્યાંક કંઈક ભૂલ પડી તો જે ટીવીના ઝઘડા ઘરમાં આવી જાય. ટીવીના ઝઘડા ઘરમાં આવી જાય અને એના જે સંસ્કાર, એના સંસ્કાર એ ભોજન ઉપર પડે છે અને એ ભોજન જે ખાય છે એ પણ કજિયા કંકાસ કરે છે. જો ઘરમાં કજિયા કંકાસ ન જોઈતા હોય, સુખે શાંતિથી રહેવું હોય, ભગવાનનું સ્મરણ કરવું હોય, તો જ્યારે જ્યારે રસોઈ કરે ત્યારે ભગવાનનું સ્મરણ થતું હોય, કીર્તન વાગતા હોય, કીર્તન બોલાતા હોય, ભગવાનની કથા વાર્તા, અત્યારે તો બધી સગવડ છે, ઓડિયો બુકો પણ છે. ભગવાનના સ્મરણ સાથે જો ભગવાનના થાળ બને તો એ થાળ ખરેખર અંતરમાં શાંતિ કરનારા બને છે. એ થાળ એ ભગવાનની પ્રસાદી, એ થાળ ભગવાન જમે છે અને ભગવાન એ થાળ જ્યારે આવો પ્રેમથી થાળ ભગવાન જમે અને ભગવાનની એ દ્રષ્ટિ એ થાળ ઉપર પડે તો એ થાળ પણ દિવ્ય બની જાય છે. અને એ થાળ જ્યારે એ થાળની પ્રસાદી આપણે જમીએ ત્યારે આપણા અંતરમાં પણ શાંતિ થઈ જાય. બાકી તો પછી સિરિયલના ઝઘડા ઘરમાં આવે. ત્યાં આગળ સંતો ભગવાનના થાળની પ્રસાદી જમ્યા અને શેઠને કહ્યું કે હવે અમે વિદાય લઈએ. આમ તો અમારે રહેવું હતું પણ ભક્ત ગામમાં છે નહીં, તો અહીંયા રહીને શું કરશું? તો હવે અમે આગળ વિચારમાં નીકળી જઈએ છીએ. જ્યારે શેઠ આવે અને જ્યારે રાજાભાઈ આવે, ભક્ત આવે, ત્યારે એને અમારા પ્રેમથી જય સ્વામિનારાયણ કહેજો. જો એ અહીંયા હોત તો એકાદ બે દિવસ રોકાત. આવું કહીને સંતો તો આગળ વિચરણમાં નીકળી ગયા. શેઠે પણ સંતોને વિદાય કર્યા, પોતાના ઘરે આવ્યા. સાંજ પડી, બીજો દિવસ થયો ત્યારે શેઠ જે પોતાના કાર્ય પ્રસંગે બહાર ગયા હતા તે શેઠ ઘરે આવ્યા. ઘરે આવ્યા, પોતાના પરમ મિત્ર એવા ભોગાલાલ શેઠને મળ્યા, વાણિયાને મળ્યા. ત્યારે બધા સમાચાર પૂછ્યા. વાણીએ કીધું, હો બધું બરાબર છે, પણ આનંદના એક સમાચાર છે કે આપણા ગામમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા હતા. જુનાગઢ મંદિરથી સંતો આવ્યા હતા. સંતોના સમાચાર મળ્યા. શેઠ તો રાજી થઈ ગયા. આપણા ગામમાં આવા સંતો, આપણા ગામમાં. ત્યારે આહિર
એ જે ભક્ત એ શેઠને પૂછે છે કે સંતોને બરાબર રસોઈ પાણી કરાવ્યા કે કેમ, સેવા કરી હતી કે કેમ, ત્યારે શેઠ કહે છે કે હા ભક્ત, એ તો બધું બરોબર થઈ ગયું, પણ આ પણનો પલીતો, શું પણનો પલીતો, જ્યાં પણનો પલીતો મુકાણો એટલે ભક્તના મનમાં તરત જ લાઈટ થઈ ગઈ કે કંઈક નવા જૂની છે. એટલે ભક્તે આગ્રહ કરીને શેઠને પૂછ્યું. શેઠે બધું જે પેલી વરાળ નીકળી હતી, હૈયા વરાળ, એ બધી શેઠને કીધી. શેઠ, સાચું કહું તમને? ત્યારે ભક્ત કહે કે કહો ને. શેઠ કહે કે જો ભગવાન ભજવામાં, ભગવાનની ને સંતોની સેવા કરવામાં જો કોઈ આડું આવતું હોય ને, અને આપણા ઘરમાં બરોબર જો કયામાં થતું ન હોય, તો એવા ઘરમાં રહેવાનું પ્રયોજન શું છે? તો આવા ઘરમાં રહેવાનું શું પ્રયોજન? એના કરતા તો ઘર-બાર છોડી દેવું તે ઉત્તમ છે. શેઠના મનમાં વિચાર તો હતો, એ વિચારને થોડોક વેગ મળ્યો. વિચારને થોડોક વેગ મળ્યો. શેઠે મનોમન નક્કી કરી લીધું કે આવું થયું, હું હાજર નહોતો અને મારા સંતોને મારા ઘરમાંથી સીધું ન મળ્યું, તો આ બધી જે ભગવાનની કૃપાથી આ જે ખેતીવાડી છે, આ ધન દોલત છે, આ પશુ છે, ઢોર ઢાંકર છે, જે કંઈ છે, તો એ બધું રાખવાનું કારણ શું? આ બધી મહેનત શેના માટેની? મનોમન નક્કી કરી લીધું કે હવે આજથી આ સંસાર આપણે હરામ, હવે આ ઘરમાં આપણે રહેવું નથી. મનોમન નક્કી કરી લીધું, મનમાં ગાંઠ વારી લીધી અને ઘરે ગયા. ઘરે ગયા કારણ કે કંઈક અજુગતું થાય એટલે ઘરમાં ખબર તો પડે. ખબર પડે ને, કંઈક ઓફિસમાં કે ઘરમાં કે ધંધામાં કંઈક ટેન્શન થયું હોય, ભાઈ ઘરે આવે, ભાઈનું મોઢું થોડું બહુ જોવે એટલે બાઈ પૂછે કે કેમ આજે શું થયું છે? પૂછે ને ભાઈ, પૂછે ને, કંઈક ટેન્શન હોય ઘરે પૂછે ને તમને, કેમ આજે મોઢા ઉપર બધું આમ લાગે છે? પૂછે છે? એટલે બાઈએ પૂછ્યું કે કેમ આજે કઈ બોલતા નથી, સુનસાન છો? ત્યારે શેઠ કઈ બોલ્યા નહીં. કઈ નહીં, એ તો બાગામ ગયો, થાકી ગયો છું, શરીરમાં થોડો થાક ભરાણો છે, એટલે કાંઈ બોલ્યા નહીં. પરંતુ એ ભક્ત અને ઓલો જે શેઠ, એ બંને ભેગા થઈને એક યુક્તિ વિચારી લીધી. બંને ભેગા થઈને એક યુક્તિ વિચારી લીધી અને હંમેશા જે ભગવાન ભજવામાં, ભગવાનની સેવામાં જે આપણે મદદરૂપ થાય ને, એ સાચો મિત્ર. ભગતને આ સંસાર ત્યાગ કરવો હતો, મિત્ર એમને સપોર્ટ કર્યો, એમને મદદ કરી. એ વાણિયો અને ભક્ત બંને ભેગા થયા, નક્કી કર્યું કે આપણે એક કાગળ લખીએ. ભક્તે કાગળ લખાવ્યો શેઠ પાસે, કારણ કે ભક્ત એટલું ભણેલા નહોતા. ભક્તે શેઠ પાસે કાગળ લખાવ્યો કે ભોગાલાલ, હું જેમ કહું તેમ તમે કાગળ લખો. શેઠે ભક્તના કહ્યા પ્રમાણે કાગળ લખ્યો કે ફલાણી બેનને માલુમ થાય કે એના ભાઈ માંદગીની પથારીએ છે, વહેલી તકે આવીને મોઢું જોઈ જાજો.
થોડામાં ઘણું સમજી લેજો, વધુ કઈ લખતા નથી. અને સર્વેને અમારા રામ રામ. કારણ કે સત્સંગી નતા એટલે શું આવે? રામ રામ કે જય શ્રી કૃષ્ણ, જે જેનો ધર્મ. અને કાગળ શેઠે ભક્તના કહ્યા પ્રમાણે બધો રેડી કરીને લખી નાખ્યો. અને એડ્રેસ કોનું આપ્યું? ભોગાલાલ શેઠના ત્યાં કાગળ ડિલિવર થાય એવું એડ્રેસ લખાવ્યું. બીજે દિવસે સાંજ પડતાને શેઠ ઓલામને ભક્તેને શેઠે નક્કી કરેલું કે ભાઈ તમારે ઘરે ક્યારે આવું. કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એની બધી પ્લાનિંગ તો કરવી પડે ને. મોટો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ બહુ મોટો હતો. ભક્ત અને શેઠ નક્કી કર્યું કે તમે કાલે સવારે મારા ઘરે આવજો અને કાગળ લઈને આવજો કે આ કાગળ તમારા સાસરીમાંથી આવ્યો એવું લાગે છે. ભક્ત ફળિયામાં બેઠા હતા. શેઠ કાગળ લઈને આવ્યા. શેઠે આવીને કહ્યું કે ભક્ત ભાઈ રાજાભાઈ, આ કે કાગળ આવ્યો છે અને તમારી સાસરીમાંથી આવ્યો હોય એવું લાગે છે. એટલે રાજાભાઈ આયના ધર્મપત્ની અંદર ઓરડામાં કઈ કામ કરતા હશે. એટલે રાજાભાઈએ બૂમ મારી, સાંભળો છો? નામ નતા બોલતા, અત્યારે બોલાવે ને, હવે અહીંયા આવો એમ બોલાવ્યા બારે અને કીધું કે આ તમારા પિયરથી કઈક કાગળ આવ્યો છે, તમે સાંભળો. ભક્ત શેઠને કહે છે કે શેઠ તમ તમારે હવે કાગળ વાંચો. કાગળ વાંચે છે. શેઠ કહે છે કે ભાઈ ફલાણી બેનને માલુમ થાય કે એમનો ભાઈ માંદગીની પથારીએ છે, વહેલી તકે આવીને મોઢું જોઈ જાજો, મોઢું જોઈને જ પાણી પીજો, થોડામાં ઘણું સમજી લેજો. જ્યાં આટલા 4 લીટી વાંચીને ત્યાં તો ઓક મેલી અને રોવાનું ચાલુ થઈ ગયું. બાઈ માણસનો વીક પોઈન્ટ ક્યાં હોય? એનું પિયર. કોઈ પણ બાઈ એનો વીક પોઈન્ટ ક્યાં? એનું પિયર. જો પિયરમાંથી કંઈક આવ્યું સારું આવ્યું તો એટલા ખુશ થાય, અને જો કંઈક ખરાબ આવ્યું તો એટલા દુખી થાય. બધાનો અનુભવ છે. હાસે છે બે ચાર જણા, એને એક વિશેષ અનુભવ લાગે. એટલે બાઈએ ત્યાં ભોગ મેળવાનું ચાલુ કર્યું. ભક્ત કહે છાના રહો, તમે ચિંતા ન કરો, હું જઈ આવું છું. પેલું હું જોઈ આવું કે શું છે કેવું છે, પછી તમે શાંતિથી જાઓ. ત્યાં સીધો તાળુકો માર્યો. આમાં તમારું તો નામે નથી, કે તમારું તો અંદર નામે નથી. કાગળ આખો મારા નામ ઉપર આવ્યો છે, મારું નામ છે, મારો ભાઈ છે, ઈ બીમાર છે, મારે જવું છે, તમારે ત્યાં જઈને શું કામ છે? ભક્તને તો જે કરવું હતું એ થઈ ગયું. ભક્ત કે સારું તો તું જા, બીજું હું તને શું કહું? તને કઈ કહેવાય? કોઈને ના કહેવાય હો. કહીએ તો બહુ તકલીફ પડે. એટલે ભક્ત કહે કે સારું તું જા. અને જાય છે તો 15 દાડા, મહિનો, 2 મહિના ભાઈ થોડો ખાજો હારો થાય, અને ત્યાં પણ બધાને એમ થોડોક સંતોષ થઈ જાય, તને પણ સંતોષ થઈ જાય. ત્યારે પાછી આવશે કે ત્યાં સુધી પાછી આવવાની ચિંતા કરીશ નહીં, હું મારી રીતે બધું અહીંયા સંભાળી લઈશ, એની ચિંતા કરતી નહીં, મારી ચિંતા ન કરતી.
તરત જ એ બાઈ પોટલું ભર્યું અને પોટલું લઈને થઈ હાલતી. પોટલું લઈને જે હાલતી થઈ, આ બાજુ ભક્તે બધું વિચારી રાખેલું. એ જેવી જાય તરત જ પ્રોપર્ટી બધી સેલમાં મૂકી દીધી. શું કર્યું? પોતાનું જે ખેતર, જમીન, જે કે બીજા બે ચાર ઘર હશે તે એ બધું વેચવા મૂકી દીધું. ઢોર ઢાકર હતા એ બધા વેચવા મૂકી દીધા. અને જેમ જેમ યોગ્ય ગ્રાહક મળતા ગયા એમ એમ જમીન, ઘર, ઢોર ઢાકર જે કંઈ હતું એ ખાલી કરી નાખ્યું. છોકરાઓ માટે એક નાનો ટુકડો ખેતરનો રાખેલો ને એક ભેંસ રાખેલી કે ઘરે દૂધ મળી રહે અને નાનો ટુકડો હોય તો થોડો ઘણો પોતે ખેતી કરીને અનાજ પકવી લે. અને રહેવા માટેનું એક ઘર આટલું રાખ્યું. બાકીનું જે કંઈ હતું બધું વેચી નાખ્યું. અને જે કંઈ પૈસા આવ્યા, પૈસા લઈ અને ઘરમાં જે કંઈ બીજું ધન દોલત ધાન જે કંઈ હતું તે લઈ પોટલું વાળી ગાડું ભરીને સીધા પહોંચ્યા. ક્યાં? ગઢડા. ભગવાનના સાનિધ્યમાં ગઢડા પહોંચ્યા. ભગવાન દાદા કાચરના દરબારમાં ભગવાન બિરાજમાન છે. અને એ ભગવાન સંતો ભક્તોની સભા મધ્યે વિરાજમાન છે. ઉત્તરાધામાં રોડાની ઓસરીએ ઢોલિયા ઉપર ભગવાન વિરાજમાન છે. ભક્ત લીમડાના વૃક્ષ નીચે ગાડું છોડે છે. અને જે કંઈ સામાન હતો, ધન ધાન્ય જે કંઈ હતું તે બધું વાળી ચોડીને ભગવાન પાસે લઈ આવ્યા. આવીને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાન એમના ઉપર રાજી થયા. કારણ ભગવાન કેવા છે? અંતર્યામી છે. तन की जाने मन की जाने जाने चित्त की चोरी इनके आगे क्या छिपाई है जिनके हाथ में जीवन दूरी. એ ભગવાન આપણા તનનું મનનું બધું જ જાણે. અને એ ભગવાન જાણી ગયા હતા કે આ ભક્ત અહીંયા આવ્યા છે તો કેવી રીતે આવ્યા છે. ભક્ત ભગવાન પાસે આવ્યા, ભગવાનને પ્રણામ કર્યા, ભગવાને પણ આવકારો આપ્યો. જમવાનો સમય ભગવાને કીધું ભક્ત ઠાકોરજીના થાળ જમાડો. ભગવાને જીવબા લાડુબાને આજ્ઞા કરી કે અમને થાળી પીરસી દો, અમને જમાડો. વળી પછી સાંજે ભગવાન સભા ભરીને વિરાજમાન છે ત્યાં ભક્ત ભગવાન પાસે આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. હે મહારાજ, આ જે કંઈ છે એ બધું આપને અર્પણ, અને મને આ સેવકને કાયમને માટે આપની સેવામાં રાખો. જ્યાં ભગવાનને આ પ્રાર્થના કરે છે કે આ જે કે ધન છે, ધાન્ય છે, એનાથી સંતોની ભક્તોની રસોઈ કરો, સંતોને જમાડો, આપ પણ થાળ જમો, આ અમારી સેવા સ્વીકારો. ભગવાને સંતોને આજ્ઞા કરી કે સંતો આ ભક્તની રસોઈ બનાવજો. અને ભગવાને સંતોને ખૂબ પીરસ્યું. ભક્ત ખૂબ રાજી થયા કે મારું જે કંઈ હતું એ ભગવાનને અર્થે ને ભગવાનના સંતને અર્થે કામ આવ્યું. પછી ભગવાન એ ભક્તને પૂછે છે, જ્યાં ભગવાનને ભક્ત પ્રાર્થના કરે છે ને, હે ભગવાન, આ સેવકને આપની સેવામાં રાખી લો, અખંડ આપની સેવામાં રાખો. કહેતા સાધુ તરીકે દીક્ષા આપો અને મને આપની સેવામાં રાખો. ભગવાન હજી કસોટી કરે છો
ભગવાન હજી કસોટી કરે છે. આ પુસ્તકમાં જેને નામ લખાણો ને એની ભગવાને કસોટી પણ એવી લીધી છે, એવી આકરી કસોટીઓ લીધી છે ભગવાને, અને એમાંથી જ્યારે ઉત્તીર્ણ થાય છે ને ત્યારે આમાં નામ આવે છે. એમના આમાં નામ આવતા નથી. ભગવાન ભક્તને કહે છે કે અમે કહીએ તેમ કરવું છે કે તમારું મનનું ધાર્યું કરવું છે? શું પૂછે છે ભગવાન? અમે કહીએ તેમ કરવું છે કે તમારું મનનું ધાર્યું કરવું છે? આપણે શું કહીએ? આપણે ભગવાનને બાપા પાસે જઈએ કે ભાઈ આવો કંઈક ધંધો વિચાર્યો છે, આવી કંઈક નોકરી વિચારી છે, હવે આવું કંઈક ઘર લેવું છે, દુકાન લેવી છે. એની વખતે ભગવાન બાપા એમ કે ભાઈ હું કહું એમ કરવું છે કે તારું મનનું ધાર્યું કરવું છે? ત્યારે આપણે શું કહીએ? ભાઈ આમ તો આ છે સારું, મેં બધી જગ્યાએ તપાસ કરી, આમ છે તેમ છે. ભગવાનને પણ ગોળ ગોળ ફેરવે ને ફેરવે ઘણા એવા. ત્યારે ભગવાન કહે છે કે અમે કહીએ તેમ કરવું છે કે તમારું મનનું ધાર્યું કરવું છે? ત્યારે ભક્ત કહે કે હે મહારાજ, આપ જેમ કહો તેમ મારે કરવું છે. શું કીધું? આપ જેમ કહો તેમ મારે કરવું છે, મારે મારું મનનું ધાર્યું કાંઈ કરવું નથી. ત્યારે ભગવાન કહે અમારા જે આ ભક્ત પર્વતભાઈ, ગામ અગતરાયના પર્વતભાઈ સભામાં બેઠા હતા, એમને ભગવાનને આવીને પ્રાર્થના કરી, મહારાજ કોઈ હાથી હાકે તો કોઈ સારો ભક્ત હોય તો આપો. ત્યારે ભગવાન પર્વતભાઈની પ્રાર્થના જેમ ભગવાન વન વિચરણમાં હતા અને ઓલો હિમાલય બે કેરી લઈને ભગવાનના દર્શને આવ્યા. હિમાલયને થયું કે ભગવાન કંઈક કેરીની પ્રસાદી આપશે. ભગવાન તો ગોટલા ને છોતરા સોતી જમી ગયા, હાથ ધોશે, પાણી પીશે. ઈ પાણી હું પીશ, પણ ભગવાને પાણી પણ પીધું નહીં અને હાથ પણ ધોયા. અને હિમાલય નિરાશ થઈને ઊભા રહી ગયા. ભગવાને કીધું, ભગવાન કેવા છે? ભગવાન એમના મનની વાત જાણી ગયા. ભગવાને તરત કીધું કે જ્યારે અમે સત્સંગમાં રાજાધિરાજ પણ જ્યારે વિરાજમાન થઈએ ત્યારે તમે આવજો. અને જ્યારે ગઢડામાં એ હિમાલય બ્રાહ્મણ સ્વરૂપે આવે છે ત્યારે ભગવાન એમના ઉપર રાજી થાય છે. ભગવાન એમને થાળની પ્રસાદી આપે છે. એને જમીને ત્યારે જાય છે કે ઘણા દિવસથી ઘર છોડ્યું છે, હવે જેટલું ચલાય એટલું ચાલીને સવારે એમ કરીને દાદા ખચરના દરબારમાંથી વિદાય લે છે. આગળ જઈને અદ્રશ્ય થઈ જાય છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો ભક્ત કોઈ અજાણ્યા લાગે છે ને, ભક્ત કોઈ અજાણ્યા લાગે છે. અને ભગવાને આટલો બધો રાજીપો દર્શાવ્યો, ભગવાન એના ઉપર રાજી થયા, થાળની પ્રસાદી આપી. મુક્તાનંદ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું કે આ હિમાલય મૂર્તિમાન હતા. જ્યારે અમે વન વિચરણમાં હતા ત્યારે અમને સંકલ્પ થયો, સેવા લઈને આવ્યા હતા કેરીની, અને જો ભગવાન કે અમે એ વખતે એને પ્રસાદી આપીએ અને કલ્યાણનું વરદાન આપી દઈએ તો જે બીજી બધી વનરાઈ હિમાલયના ગોદમાં જે છે એ બધી સુકાઈ જાય. એટલા માટે અત્યાર સુધીમાં કોઈ એવો જીવ ગોતી રાખ્યો, એ જીવનો પ્રવેશ હિમાલયમાં કરાવ્યો અને આને ભગવાન કે અમે મોક્ષ કર્યો. એ ભગવાન રાજાભાઈને કહે છે કે તમે આ પર્વતભાઈનું હાથી હાંકો. કારણ કે એમનો દીકરો મેઘજી હજી નાનો છે
અને પર્વતભાઈ ને અમારા ભજન સ્મરણમાં આ ખેતીવાડી વિક્ષેપ બાધારૂપ થાય છે, વિક્ષેપ કરે છે, સુખેથી ભજન કરી શકતા નથી. માટે તમે એમનું ખેતીનું કાર્ય કરો તો એ શાંતિથી અમારું ધ્યાન ભજન કરી શકે. ભગવાનની આજ્ઞા થતા રાજાભાઈ કહે છે, ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. શું? ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. ભગવાનની આજ્ઞા થતા રાજાભાઈ અગતરાયમાં જાય છે, ભરતભાઈનું સાથી હાકે છે. ભરતભાઈ કેવા સમર્થ, તો બાપાશ્રી એમની વાતોમાં લખે છે, એક સમયને વિશે ભરતભાઈ સાઠી ખોદીને વાડીમાં કામ કરીને આવતા હતા. ભગવાન અગતરાયની સીમમાં પાસ થાય છે. ઝાડ નીચે ભગવાન બિરાજે છે, ઢોલિયો પાથર્યો છે, મશરૂમની ગાદી છે. ભક્ત આવે છે, દર્શન કરે છે. સભા, કારણ કે ખેતીમાં કામ કરીને આવતા હોય, કપડા પણ મેલા ગેલા હોય, શરીરે પરસેવો, અને ભગવાન એમને ગાદી ઉપર બેસાડે છે, પોતાની જોડે ઢોલિયા ઉપર. એ બધા સંતો ભક્તોને મનમાં પ્રશ્ન થયો કે આ એવા તે કેવા મોટા ભક્ત હશે કે ભગવાન એની ગાદી ઉપર બેસાડે, પોતાની જોડે. મોટા મોટા સંતો નીચે માટીમાં બેઠા છે. ત્યારે ભગવાન આવા દર્શન કરાવે છે બધા ભક્તોને. બધાના મનમાં પ્રશ્ન થયો, એટલે ભગવાને એ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપ્યો? તો જ્યારે ભગવાન આગળ વિચરણ કરીને પાછા આવ્યા, ત્યારે ભગવાન પાછા અગતરાયમાં જ આવ્યા. ભગવાન વિરાજમાન છે, પર્વતભાઈ આવે છે, અને ભગવાન પૂછે છે કે પર્વતભાઈ, આ લશ્કર ક્યાં બધું ફેરવો છો? આ બધું શું છે તમારી પાછળ? આ બધું કોણ આવે છે? ત્યારે પર્વતભાઈ કહે છે કે મહારાજ, તો જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી એ બધા છે. તો કે બધા તમારી પાછળ કેમ આવે છે? મહારાજ, એ મોક્ષ માંગવા માટે આવે છે. તો મહારાજ કહે કે તો એનો મોક્ષ તમે કેવી રીતે કરો છો? તમે કરો, અમે જોઈએ. જ્યાં ભગવાનની આજ્ઞા થઈ, પર્વતભાઈએ પાછું વળીને જોયું અને કહ્યું કે જાઓ અક્ષરધામમાં. આટલું જ બોલ્યા, અને તરત જ આકાશ માર્ગે દિવ્ય તેજોમય વિમાનો આવ્યા અને સર્વે એમાં બેસીને ભગવાનના ધામમાં ગયા. આવા પર્વતભાઈ આટલા સમર્થ, ખેતીવાડી કરતા કરતા, હળ હાંકતા હાંકતા ભગવાનની માનસી પૂજા કરે, ભગવાનને દહીંને રોટલો જમાડે, અને ભગવાનને જમાડતા જમાડતા હળ હાંકે, અને દહીંના વાટકામાંથી દહીંના ફોદા નીચે પડી ગયા, અને ફોદાના પણ દર્શન મૂર્તિમાન થાય કે આ દહીંના ફોદા અહીંયા વેરાણા છે. આવા પર્વતભાઈ, એ પર્વતભાઈનો હાથી હાંકવાને માટે ભગવાને રાજાભાઈ આહિરને એમના ગામ મોકલ્યા છે. ભગવાનની આજ્ઞા થતા રાજાભાઈ પણ પોતાનું ઘર જાણીને બરોબર સેવા કરે છે, ખંતથી સેવા કરે છે. અને જ્યાં પૂરા 12 વર્ષ થયા એટલે ભગવાને કાગળ લખ્યો. ભગવાને કાગળ લખ્યો. એની પહેલા એના વચમાં તો ઘણી બધી ઘમસાણો થઈ ગઈ, કારણ કે ગામમાં ખબર પડી ગઈ. કોઈ પણ વાત છાની ક્યાં સુધી રહે? બહુ લાંબો સમય રહી શકે નહીં. ગામમાં ખબર પડી કે ભાઈ રાજાભાઈ તો હવે સાધુ થવા જતા રહ્યા છે. એના સાસરી પક્ષમાં ખબર પડી, એની ધર્મપત્નીને ખબર પડી, કુટુંબ પરિવારમાં ખબર પડી. બધાય આવ્યા હો, બધાય રાજાભાઈ આહિર પાસે આયા. ઘરમાં ઝઘડા થયા હોય તો મનાવા આવે ને તમને? આવે?
ભાઈ ભૂલ થઈ ગઈ, સોરી, હવે તો આવું જુઓ કે ને એમ એ ધર્મપત્ની પણ આવ્યા, એના સાસુ સસરા, એનો ભાઈ, જે કે કુટુંબ પરિવાર હતા, ગામના આગેવાનો હતા, બધાએ આવ્યા રાજાભાઈની પાસે કે લે તને ખેતી કરવી જ હતી તો તારી ખેતી શું ખોટી હતી? તને ખેતી કરવી જ હતી, તારી પોતાની તું વેચીને અહીંયા બેઠો તો તારી ખેતી શું ખોટી હતી? ભાઈ હાલ ગામમાં તો ઘર છે, આવું તો ચાલ્યા કરે, આવું બધું તો ઘરમાં વાસણ તો ખગડ્યા રાખે, એમાં બહુ ઓલું રખાય નહીં, હાલો ઘરે પાછા. પણ રાજાભાઈ ક્યાંય મચક આપી નહીં. શું નિશ્ચય હતો? ભગવાન જેમ કહે તેમ કરવું છે. કે પહેલેથી વૈરાગ તો થઈ જ ગયો તો, અને જ્યાં બાઈ આ સીટી બોલાવી એટલે પાકું થઈ ગયું. એમ એ જે 12 વર્ષમાં ઘણી ઘમસાણ ચાલી, પણ રાજાભાઈએ મચક આપી નહીં. ભગવાન ખૂબ રાજી થયા, ભગવાન ખૂબ રાજી થયા. 12 વર્ષ થયા, કાગળ પહોંચ્યો, ભગવાનનો કાગળ વાંચ્યો. ભગવાને કહ્યું કે હવે આપની સેવા પૂરી થાય છે, 12 વર્ષ પૂરા થાય છે, તો વેળાસર તમે ગઢડે આવજો. ભગવાનનો કાગળ મળ્યો અને ભગવાનની આજ્ઞા મળી કે વેળાસર ગઢડે આવજો. તરત જ ભક્ત જે કઈ હતું તે જેમ કાચો દોરો તોડે એમ બધું તોડી નાખ્યું. એકની એક જગ્યાએ 12 વર્ષ સુધી જેને ખેતીવાડી કરી હોય, એટલે એક ઘરમાંથી બીજા ઘરે રહેવા જવું હોય ને તોય રોઈ પડે બધા કે સાહેબ આ ફળિયામાં કે આ ફ્લેટમાં રહેવાની મજા હતી, હવે બીજે રહેવા જઈએ છીએ, મન લાગશે નહીં લાગે, થાય ને ભાઈ. ભક્તો એક ઘરેથી બીજા ઘરે, નવું ઘર લીધું હોય ત્યાં રહેવા જાય, એક ભાડાનું ઘર હોય બીજા ઘરે રહેવા જાય તો એવું થાય કે ત્યાં કેમ હશે, કેવું હશે. આ તો એક સૂતરનો દોરો જેમ તોડે એમ પોતાના ઘરનો સંસાર તોડીને આવ્યા. તો પછી આ 12 વર્ષનો આ ગાળો એમને શું બીજો લડવાનું? તરત જ પોતાનું જે કંઈ પોટલું હતું, વસ્ત્ર હતા, લઈને સીધા ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન પણ આવા ભક્તની રાહ જોઈને બેઠા હોય. ભગવાન આવા ભક્તની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે આવે. અને ભગવાન એ ભક્તને બાદમાં ગાલીને ખૂબ મળ્યા અને એવો અંતરનો રાજીપો દર્શાવ્યો. ભગવાન 3 વખત એમને બાદમાં ગાલીને મળે છે. ભગવાન કેટલા રાજી હશે બધું. ત્યારે ભગવાન કહે છે કે બોલો હવે તમારે શું કરવું છે? હવે તમારે શું કરવું છે? જો તમને આ લોકમાં રહેવું હોય તો અખંડ અમારી સેવામાં રાખીએ, અને જો ધામમાં જવું હોય તો ધામમાં પણ અખંડ સેવામાં રાખીએ. આ બંધુ ભક્તિની તાકાત. શું? આ બંધુ ભક્તિની તાકાત. ભગવાનને પણ નમવું પડે. હવે તમે કહો એમ કરીએ. પહેલા શું કીધું ભગવાને? અમે કહીએ એમ કરવું છે કે તમારું મનનું ધાર્યું કરવું છે? અને જ્યાં ભક્તે ભગવાનની જે પરીક્ષા પાસ કરી ત્યારે ભક્તને ભગવાન પૂછે છે હવે તારે શું કરવું છે, તને શું કરવું છે? ત્યારે ભક્ત કહે કે ભગવાન આપની જેમ મરજી હોય તેમ. જેમ કઠિયારા ભક્તની વાતમાં બાપાશ્રીની વાતમાં આવે છે કે મહારાજ અમે આપને કાંઈ ન કહીએ, આપને જેમ મરજી હોય તેમ કરો. આ લોકમાં રાખો હોય તો આ લોકમાં રાખો, ને લઈ જાઓ હોય તો લઈ જાઓ.
એ વખતે પણ ભગવાન કહે છે કે આ લોકમાં રહેવું હોય તો વૈભવ આપીએ, અને જો ધામમાં જવું હોય તો ધામમાં તેડી જઈએ. એમ આ ભક્તને પણ ભગવાન અહીંયા કહે છે કે હવે તારી શું ઈચ્છા છે? ત્યારે ભક્ત કહે કે હે મહારાજ, અખંડ આપની સેવામાં રાખો. ત્યારે ભગવાન એમને અખંડ એમની સેવામાં રાખે છે. બધું આવા એ ભક્ત અને આવી એમની ભક્તિ એ જોઈને ભગવાન કેવા રાજી થાય. એ રાજી થયા અને આ વચનામૃતમાં નામ લખાણું. ભક્તોએ આવી કુરબાની આપી છે. આટલો ભગવાનનો ને સંતનો મહિમા સમજાણો છે, ત્યારે આ વચનામૃતમાં એમનું નામ આવ્યું છે. તો આજના પ્રસંગે બહુ નહીં કહેતા, કારણ કે ટાઈમ થઈ ગયો છે. ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે હે મહારાજ, હે બાપા, હે સ્વામી બાપા, હે સાર્વભૌમ નાદ વંશીય ગુરુ પરંપરા ના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ ભગવાનનો, ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો ખૂબ ખૂબ મહિમા સમજીને ખૂબ ખૂબ સેવા કરતા રહીએ. એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ હે પ્રભુ અમને આપજો. જય સ્વામિનારાયણ.